દર્શન કરવા માટે. આપણે આવ્યા હે અત્યારે મોગલ માતાજીના મંદિરે, જે હે ને ભીમરાણા ગામમાં આવેલું હે. મોગલ માતાજીનું મંદિર હે, જોરદાર. જો અહીંયા પબ્લિક બહુ આવે હો. બાકી જો તો ગાય કે કાળા કલરનું. આ તો મેં તો પહેલી વાર આમ ક્યાંક હોય, પણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે કાળા. બાકી અહીં ઘણી બધી ગાયું છે. દ્વારકાધીશની નગરીમાં અને બધા જગ્યાએ રખડ્યા હતા કે એને કાલના વિડીયોમાં આવી ગઈ છે. અને આજનો વિડીયો અને દ્વારકા માટે સ્પેશિયલ થવાનો છે, તો બધા બના રહીજો. હાલો તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા ગોમતી ઘાટમાં. બસ દર્શન કરીને નીકળી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને આજે છે ને વધારે એકદમ પબ્લિક વધારે છે, એટલે થોડીક મજા નથી આવતી. ને આજે પાણી અને વધારે છે, પાણી આજે ભીગે ને વધારે આવી ગયા, થોડી મજા નથી આવતી નાવાની. પણ ટાયલા કરે મોડું એક તો થાય છે. દર્શન થઈ ગયા દ્વારકાધીશના, અને ધજાના દર્શન થઈ ગયા. અને તમને બધા માટે વિડીયો ઉતાર્યો જ છે. અને અંદર અલાઉડ નથી ફોન, એટલે છે ને દ્વારકાધીશના દર્શન કરાવ્યા નથી, કેમ કે ફોન અલાઉડ નથી. આગળ મળી હાલો હવે.
બિંદુબેન બેહું જો વધારે તો કઈ બીક ના લાગે, જ્યારે ઊભું થાય નીચે બેહે ને ત્યારે વધારે બીક લાગે. જો દેખાડું લાઈવ રિએક્શન. ઓય બાપા આવું હે બેહું હે બેસાય ને, કેમ કે બીક લાગે. એકવાર જયારે બેઠા હતા ને ત્યારથી બી ગઈ હું. હવે કોઈ દિવસે મેં બેહું જ નહીં. હાલો તો બિંદુબેન હે ને થોડુંક ગોમતીજીનું પાણી ભરી લે, કેમ કે બહુ પવિત્ર હોય. ઘરે હાલે ઘરે થોડુંક પાણી ભરી જાય ને એટલે એક ભગવાનને નવડા બવડા હોય કે છાંટવાનું હોય તો એ કે હાલે. તો એટલે જો દાદાએ કીધું કે પાણી ભરી લે. દ્વારકામાં મજા આવી ગયો. બાકી આવીને એકદમ આનંદ. દ્વારકાની નગરીમાં આવો તો એકદમ આનંદ જ હોય ને. બાકી હાલો તો હવે હે ને આપણે ઘરે જવાનું છે, કેમ કે આજે સવારના આપણે હે ને આટા જ મારી હે. બધી જગ્યાએ દર્શન લગભગ કરી લીધા ને બાકી મોજ આવી ગઈ. આગળના વિડીયો તમે જોઈ જ હશે. સારું હાલો તો હવે આગળ મળીએ આપણે. માતાજીના દર્શન કરવા માટે તો તમને બધાને પણ કરાવજો. અહીંયા તો દર્શન હે ને બહારથી થયા, કેમ કે અંદર એકદમ જોરદારની ટ્રાફિક થાય છે ને હવે હે ને મોડું બહુ થાય છે એટલે હવે ડાયરેક્ટ આગળ ક્યાંક મળીએ. હાલો તો જો બિંદુબેન ભૂખ લાગી છે તો બિંદુબેન આજે ખવડાવવાનું છે. હું ખાવું બિંદુ? રોટલો અને એના માથે નાખેલી શાકભાજી બકાલો. આપણી ભાષામાં કહેતા રોટલા માથે નાખેલું બકાલો એટલે પીઝા ખાવાના. ટ્રાય કરીએ આજે. મેં તો ટ્રાય કરેલી છે એમ તો પીઝા નહીં, પણ એને આપણે પાછી એકવાર ટ્રાય કરીએ. હાલો તો મસ્ત રેડી થઈ ગયા છે પીઝા. બિંદુબેન ખાઈ નાખે. બોલો ટેસ્ટ કરીને પછી કઈ કેવા હે. અત્યારે તો ખાઈ લઈ, કેમ કે ભૂખ બહુ લાગી. હજી કંઈ ખાધું નહોતું એટલે. તો જો આ છે અમારી આહીર સમાજવાળી. જો આ હે ને જો આહીરની સમાજની વાડી છે. જો બધા ચા પીવા, કેમ કે જો દાદા એકલા ચા પીએ. દાદા મસ્ત હે. અમે દ્વારકા ને બેટ દ્વારકા ને સવારે જતા હતા ને, સવારમાંથી 5 વાગ્યામાંથી, ત્યારે એટલી મજા આવતી હતી ને કે આમ એકદમ ખુશ હતા કે આપણે એને જવાનું છે દ્વારકાધીશને મળવા, દર્શન થાય. બહુ બધું વિચારીને ગયા હતા. અને અત્યારે આવ્યા ને અત્યારે છે ને મોઢામાં 12 વાગી ગયા હે. બાકી અમારે ચહેરે પે 12 બજ ગए. હવે તો ઘરે જવાનું મન નથી થતું. એમ થતું હતું કે દ્વારકા રહી જાય 2-3 દિવસ, પણ હવે તો ઘરે તો જવું પડે ને. બિંદુબેન જો હાવ બિંદુને થા ને હું પૂરું ને બિંદુ હાવ થાકી ગયા ને બસ એને ખાલી. સારું હાલો તો ડાયરેક્ટ આપણે ઘરે જઈને મળીશું. कंटिन्यू 40 किलोमीटर में गाड़ी आई कि ना हालत जो एकदम હવે તો ઘર આવે તો થાય ને દાદા. થાકી ગયો માર દીકરો. થાકી જાય. 40 કિલોમીટર ગાડી આવી કે મેં. હાલો તો ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. સારું હાલો તો ફાઇનલી આપણે છે ને ઘરે પહોંચી ગયા હઈ.
અને હવે હે ને ખાટલામાંથી ઊભા થવાની અડપ હે નહીં એટલે હે ને ડાયરેક્ટ હવે હે ને સવારે મળશું ને તો ડાયરેક્ટ હે ને હવે નવા વ્લોગમાં મળીશું.